સરકારી કર્મચારી અને અધિકારીઓની કામગીરીની સરકાર સમીક્ષા કરશે। 55 વર્ષ પૂર્ણ કરનાર કર્મચારીઓની કામગીરીની સરકાર સમીક્ષા કરશે। 55 વર્ષ બાદ કાર્યક્ષમતા ઓછી હશે તો ફરજિયાત નિવૃત્તિ આપી દેવામાં આવશે। 55 વર્ષ પૂર્ણ કરનાર કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે અને નબળી કામગીરી કરનાર કર્મચારીઓને ફરજ મુક્ત કરવાની સરકાર તૈયારી કરી રહી છે। વર્ગ 1 થી વર્ગ 4 સુધીના કર્મચારીઓનો સમીક્ષામાં સમાવેશ કરવામાં આવશે। 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર 2026 દરમિયાન 55 વર્ષ પૂર્ણ કરનારની સમીક્ષા થશે। જે તે વિભાગોને 30 મે સુધી વિગતો મોકલવા માટે આદેશ આપવામાં આવ્યો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, હવે 55 વર્ષ પૂર્ણ કરનાર કર્મચારીઓની કામગીરીની સરકાર સમીક્ષા કરશે અને જો તેમને યોગ્ય નહીં લાગે તો તેમને ફરજ મુક્ત પણ કરવામાં આવશે। આશય શું સરકારનો આની પાછળ? સરકારનો એકમાત્ર આશય ધ્વનિ એ આ સમીક્ષા પાછળ રહેલો છે કે જે કામગીરી સરકાર કરવા ઈચ્છે છે એ કામગીરીમાં ઝડપ આવે, કામગીરી ઝીરો એરરથી કામગીરી થાય અને એટલા માટે 55 વર્ષના સુધીના પહોંચી ચૂકેલા કર્મચારીઓની સમીક્ષા છે। કારણ કે સરકાર હવે સંપૂર્ણ રીતે પોતાની જે કામગીરી છે પેપરલેસ અને ટેકનોલોજી આધારિત AI મોડથી કરવા માંગે છે। એવા સંજોગોની અંદર જે જૂના કર્મચારી છે એ ટેકનોક્રેટ ન હોઈ શકે અથવા તો ટેકનોલોજી સાથે એ પોતાની કામગીરી ન કરી શકતા હોય અથવા તો એની કામગીરીમાં જે ઝડપ હોવી જોઈએ એ ઝડપ ના હોય અને એ એરર ફ્રી કામગીરી ન કરી શકતા હોય આવા કર્મચારીઓને સરકાર એ ફરજિયાત નિવૃત્તિ આપી શકે છે। એ માહિતી હાલ મળી રહી છે। સરકારે જે આદેશ જાહેર કર્યો છે તેની અંદર 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર 2026 દરમિયાન આવા તમામ વર્ગના એટલે કે વર્ગ 1 થી લઈ વર્ગ 4 સુધીના જે સરકારના કર્મચારીઓ છે, સરકારી કર્મચારીઓ છે એની સમીક્ષા કરી અને દરેક વિભાગે 30 મે સુધીમાં આ રિપોર્ટ એ સરકારમાં સબમિટ એટલે કે સામાન્ય વહીવટ વિભાગને આ રિપોર્ટ સબમિટ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે। અલગ અલગ એના માપદંડો નક્કી કરવામાં આવ્યા છે કે કેવી રીતે આ સમીક્ષા કરવી અને સમીક્ષાના અંતે એ વિભાગના વડાએ એ ભલામણ પણ સામાન્ય વહીવટ વિભાગને કરવાની રહેશે કે આ ફરજિયાત નિવૃત્તિ આપવી કે ન આપવી એ અંગેની ભલામણ પણ કરશે અને તમામ વિભાગોમાંથી આવેલા રિપોર્ટ જે સમીક્ષા રિપોર્ટ હશે એની સામાન્ય વહીવટ વિભાગ સમીક્ષા કરશે અને સમીક્ષાના અંતે આ નિર્ણય લેશે। જી ધ્વનિ। હિરેન, આભાર જાણકારી આપવા માટે।